નમસ્કાર. વિજયનગર શાળા નારણપુરા ચેપ્ટર 5માં થિયરીમાં આગળ જોઈએ આપણે. જો હવે જે સમજવાનું છે તે છે એક બિંદુગામી બળો કોને કહે છે અને આવા બળોની અસર હેઠળ કણનું સંતુલન સમજાવો. એક એક પોઈન્ટ બરાબર ધ્યાનથી સમજજો મિત્રો. એક બિંદુગામી બળો એટલે જે બળોની કાર્યરેખાઓ એક જ બિંદુમાંથી પસાર થતી હોય તેવા બળોને એક બિંદુગામી બળો કહે છે. રાઈટ. દાખલા તરીકે જો હવે અહીં દર્શાવેલું છે F1 છે, F2 છે. બંનેની કાર્યરેખા એક જ બિંદુમાંથી જાય છે. F1 છે, F2 છે. કાર્યરેખા એક જ બિંદુમાંથી જતી હોય એટલે F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે F1 ઇઝ ઇક્વલ ટુ -F2 થશે. ટૂંકમાં બંને બળો પરસ્પર સરખા અને વિરોધી હશે. આવા બળોને એક બિંદુગામી બળો કહે છે. માત્ર બે બળ માટે નહીં પરંતુ બેથી વધારે બળ માટે પણ તમે આના વસ્તુ સમજી શકો છો દોસ્તો. જો અહીં એક બળ છે F1, આ છે F2. બંનેનું પરિણામી બળ F1 પ્લસ F2 સદિશના નિયમ અનુસાર. F1 પ્લસ F2નો વિરોધી બળ છે અહીં F3, એટલે કે F1 પ્લસ F2 પ્લસ F3 ઇઝ ઇક્વલ ટુ 0. માટે F3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ F1 પ્લસ F2, એટલે કે F1 પ્લસ F2ના પરિણામી બળનો વિરોધ કરતું એના જેટલું જ બળ F3 વિરુદ્ધ દિશામાં છે. આવા એક બિંદુગામી બળોમાં પણ સંતુલનની શરત જળવાય છે, જેને આપણે આવા બળોને એક બિંદુગામી બળો કહીએ છીએ. ટૂંકમાં એક બિંદુગામી બળો ઉપર સંતુલનની શરત જળવાય, અને સંતુલનની શરત જળવાય એટલે સિગ્મા એફ પરિણામી બળ તમારું 0 થશે. એટલે કે દરેક બળનો સદિશ સરવાળો 0 થશે. દરેક બળનો સદિશ સરવાળો 0 થાય એટલે તમે એવું કહી શકો કે જેમ કે F1ના 3 ઘટકો છે, માની લો x દિશાનો, y દિશાનો અને z દિશાનો. તો F1x પ્લસ F2x પ્લસ F3x ઇઝ ઇક્વલ ટુ 0. એ જ રીતે F1y પ્લસ F2y પ્લસ F3y ઇઝ ઇક્વલ ટુ 0. એ જ રીતે F1z પ્લસ F2z પ્લસ F3z ઇક્વલ ટુ 0. એટલે કે દરેક x ઘટકોનો સદિશ 0 થશે, y ઘટકોનું ટોટલ 0 થશે, z ઘટકોનું 0 થશે, ટોટલ 0 થશે, જેને આપણે એક બિંદુગામી બળો કહીએ છીએ. પછી વાત આવે છે દોસ્તો ઘર્ષણની. એમાં પણ પહેલાં સ્થિત ઘર્ષણ. જો અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક બ્લોક છે, એની ઉપર લાગતા બળ દર્શાવ્યા છે. વજન બળ અધો દિશામાં, ગુરુત્વ કેન્દ્રથી બતાવ્યું છે તમને. વજન બળ અધો દિશામાં, લંબ બળ સપાટીને લંબ, બ્લોકની ઉપર લાગતું બળ F, એટલે માની લો એની ગતિ આ બાજુ થાય છે, તો ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં અથવા તો અપેક્ષિત ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે કે જે થવાની હોય ગતિની વિરુદ્ધ દિશામાં. જો પોઈન્ટ નંબર 4 જુઓ. જો પદાર્થ સ્થિર જ હોય તો કહી શકાય કે પદાર્થ પર લગાડેલા બળની વિરુદ્ધ સમક્ષિતિજ દિશામાં કોઈ બળ લાગવા માંડે છે જે લગાડેલ બળનો વિરોધ કરે છે, જેથી પદાર્થ પર ચોખ્ખું પરિણામી બળ 0 હોય. પદાર્થ અને ટેબલની સંપર્ક સપાટીને સમાંતર દિશામાં આ લાગતા બળને સ્થિત ઘર્ષણ કહે છે. એટલે કે અહીં આકૃતિમાં તમે જુઓ
તમારું જે બળ છે લાગવાનું છે અથવા તો લગાડેલું બળ છે, એ લગાડેલા બળનો ગતિનો વિરોધ કરવા માટે કોઈપણ પદાર્થ એની અપેક્ષિત ગતિનો વિરોધ કરવા માટે વિરુદ્ધ દિશામાં જે બળ લગાડે છે એ એનું સ્થિત ઘર્ષણ છે. સપાટીના જે ખરબચડાપણાના કારણે પદાર્થની થવાની હોય એ ગતિ અથવા તો જે થઈ રહી છે ગતિ એને વિરોધ કરતું બળ એટલે કે સ્થિત ઘર્ષણ એટલે કે ઘર્ષણ. જેમ જેમ આપણે બાહ્ય બળ F વધારતા રહીએ છીએ દોસ્તો, તેમ તેમ સ્થિત ઘર્ષણ બળ વધતું રહેશે. સ્થિત ઘર્ષણ એ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. અપેક્ષિત ગતિ એટલે જે થવાની હોય એ ગતિની વાત છે. બળ લગાડ્યા પછી પદાર્થ પર લાગતા બળના મૂલ્ય અનુસાર સ્થિત ઘર્ષણ બળનું પણ મૂલ્ય બદલાતું રહે છે. એટલે કે સ્થિત ઘર્ષણ બળ એડજસ્ટિંગ ફોર્સ છે. એટલે કહેવાનો મતલબ એ જ છે કે જો પદાર્થ પર લાગતું બળ વધતું જાય તો એ પ્રમાણે એનો વિરોધ કરવા માટે સ્થિત ઘર્ષણ બળ પણ વધતું જશે. સ્થિત ઘર્ષણ બળ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. તે લંબબળના સમપ્રમાણમાં એટલે કે Fs મેક્સિમમ ચલે છે n, ચલે છે કાઢીને અચળાંક મૂકો એટલે કે μs × n, જ્યાં μs એટલે સ્થિત ઘર્ષણાંક. μs એ શું છે? સ્થિત ઘર્ષણાંક. જો પદાર્થ ખસતો ન હોય એ કન્ડિશનમાં Fs ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ μs × n. μsને કહેવામાં આવે છે સ્થિત ઘર્ષણાંક. S ફોર સ્ટેટિક. કોઈપણ ઘર્ષણાંક માટે આપણે મ્યુ સંજ્ઞા વાપરીએ છીએ. S ફોર સ્ટેટિક. પછીનો પ્રશ્ન આવે છે ગતિક ઘર્ષણાંક, એટલે કે પદાર્થની ગતિની સ્થિતિ દરમિયાન લાગતું ઘર્ષણ બળ છે એ જોઈએ આપણે. પદાર્થની ગતિ ચાલુ હોય ત્યારની વાત છે. જો ધારો કે પદાર્થ પર લાગતું બળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપિટલ F અનુસાર છે, એટલે એની ગતિ પણ એ જ દિશામાં થવાની. Fs એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે, જે ગતિનો વિરોધ કરે છે. આ પણ પેલા બળની જેમ જ એટલે કે સ્થિત ઘર્ષણની જેમ જ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. અને આમાં પણ Fk ચલે છે n, એટલે કે Fk ઇઝ ઇક્વલ ટુ μkn. k ફોર કાઇનેટિક એટલે કે μk ઇઝ ઇક્વલ ટુ Fk/n. k ફોર કાઇનેટિક એટલે ગતિક ઘર્ષણાંક. અને ગતિક ઘર્ષણાંક સ્થિત ઘર્ષણાંક કરતાં હંમેશા ઓછો હોય છે. એટલે કે એકચ્યુઅલી રીઝન એ છે કે Fs સ્થિત ઘર્ષણ બળ એ K કરતાં મોટું હોય, એટલા માટે એને સંલગ્ન અચળાંક પણ મોટો છે. એકચ્યુઅલી પદાર્થ સ્થિર હોય ત્યારે સ્થિત ઘર્ષણ, જ્યારે ગતિની શરૂઆત કરે ત્યારે ગતિક ઘર્ષણ લાગુ પડશે. રોલિંગ ઘર્ષણ. જો દાખલા તરીકે કોઈ સૂટકેસ હોય, રાઈટ, એ સપાટી ઉપર સ્થિર પડેલી છે ત્યારે એની ઉપર સ્થિત ઘર્ષણ લાગે છે. તમે એને ઘસડીને ગતિ કરાવો એટલે ગતિક ઘર્ષણ આવે. પણ જો તમે આ જ સૂટકેસ પર નીચેની બાજુ 4 પૈડા મૂકી દો તો પદાર્થનો સપાટી સાથેનો સંપર્ક એકદમ ઓછો થઈ જશે. આખું પૈડું પણ નહીં, પર્ટિક્યુલરલી એનો કોઈ પોઈન્ટ જ એની સાથે સંપર્કમાં હશે, રાઈટ. એટલે ઘર્ષણ બળ અત્યંત ઓછું થઈ જશે અને પદાર્થ રોલ કરશે, ગબડશે. પદાર્થ શું કરશે? રોલ કરશે. સપાટી સાથે કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ જ સંપર્કમાં હોય, પદાર્થ રોલ કરશે. આ પરિસ્થિતિમાં ગતિની વિરુદ્ધ દિશામાં જે બળ ઉત્પન્ન થાય છે એને આપણે રોલિંગ ઘર્ષણ કહીએ છીએ.
રોલિંગ ઘર્ષણ એ ગતિક ઘર્ષણ કરતાં પણ ઓછું છે, એટલે કે Fr સૌથી ઓછામાં ઓછું, એનાથી વધારે Fk, સૌથી મોટું Fs. એ જ રીતે μr એ સૌથી ઓછામાં ઓછો, પછી μk અને પછી μs. આ હંમેશા યાદ રાખજો. પછી આગળ જોઈએ. પછી જો હવે તમારે ઉદાહરણ સાથે સમજાવવાનું છે કે સ્થિત ઘર્ષણ એ ગતિનો નહીં પરંતુ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. પ્રશ્ન નંબર 2 જો ઉદાહરણ છે. પ્રવેગિત ગતિ કરતી ટ્રેનમાં ડબ્બામાં તળિયે પડેલ એક બોક્સ, મેં તમને જે શૂટકેસની વાત કરી એ જ રીતે બોક્સ લઈ શકો તમે, ટ્રેનની સાપેક્ષે સ્થિર છે. ટ્રેન સાથે એ પોતે બી પ્રવેગિત ગતિ કરે છે. બોક્સ જડત્વના ગુણધર્મને લીધે જે તે સ્થાને પડી રહે ટ્રેનના ડબ્બાના પાછળના ભાગ સાથે અથડાત, પરંતુ વ્યવહારમાં આમ બનતું નથી. તેથી કહી શકાય કે સ્થિત ઘર્ષણ બળ એ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. પછી ઘર્ષણના લાભ અને ગેરલાભ એ તમને ખબર છે, નાના ધોરણમાં પણ તમે શીખી ગયા છો. ઘર્ષણ ન હોત તો શું અને છે તો શું? ઘર્ષણ ન હોત તો આપણે ચાલી ન શકીએ, અને જો ચાલી શકીએ તો અટકી ન શકીએ. ઘર્ષણ એક પ્રકારની ગ્રીપ પૂરી પાડે છે. પછી ઘર્ષણને ઘટાડવાના ઉપાયો, એમાં તમે બોલ બેરિંગની રચના વડે ઘર્ષણને ઘટાડી શકો છો. ઓઇલ ફિલિંગ એટલે કે ઊંજણ દ્વારા ગ્રેફાઇટ કે ઓઇલ વડે તમે ઘર્ષણને ઘટાડી શકો છો. એટલે ઘર્ષણના લાભ ગેરલાભ અને ઘર્ષણ ઘટાડવાના ઉપાયો એ તમારા માટે કોઈ નવી વસ્તુ નથી, એટલે એને બહુ ખાસ આપણે ડિસ્કસ કરતા નથી અહીં. પછી જો પદાર્થ પર લાગતા જુદા જુદા શક્ય બળો. શક્ય બળોમાં ખાસ તો અલગ અલગ બળોમાં જો અહીં દર્શાવેલા છે એ સિવાય પણ આપણે ડિસ્કસ કરીએ છીએ. ઘર્ષણ બળ તો જોયું આપણે. ઘર્ષણ બળ, દરેક બળ કઈ રીતે લાગે અને કઈ દિશામાં લાગે એ ખાસ યાદ રાખજો. ઘર્ષણ બળ એ અપેક્ષિત ગતિ અથવા તો ચાલુ ગતિ હોય એની વિરુદ્ધ દિશામાં લાગે. વજન બળ અથવા તો જેને આપણે ગુરુત્વ બળ કહીએ છીએ એ હંમેશા અધો દિશામાં, ગુરુત્વાકર્ષી બળની દિશામાં લાગે mg. જે લંબ બળ છે એ સપાટીને લંબ લાગે. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર વજન બળને અવરોધતું બળ, વિરોધ કરતું બળ, જેને આપણે પ્રત્યાઘાત બળ, રિએક્શન ફોર્સ R વડે અથવા તો એને સંપર્ક બળ, સપાટીના સંપર્કના લીધે ઉદ્ભવતું બળ ઓળખીએ છીએ. એ સિવાય દોરીના કેસમાં તણાવ બળ લાગે. કોઈ પણ દોરી હોય અને દ્રઢ આધાર સાથે બાંધીએ, એની નીચે વસ્તુ લટકાવીએ, વજન બળ અધો દિશામાં હોય, જેના લીધે દોરી ખેંચાય, એટલે કે તણાવ બળ જે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર વજન બળનો વિરોધ કરે એ રીતે ઉત્પન્ન થાય. એટલે તણાવ બળ એ mgની વિરુદ્ધ દિશામાં. પછી એ સિવાય ઉત્પ્લાવક બળ, પ્રવાહીના કેસમાં ઉપર તરફ લઈ જતું બળ, જે તમે ચેપ્ટર નંબર 10માં શીખશો. શાંતા બળ પણ ચેપ્ટર નંબર 10માં શીખશો. ઘણા બધા બળ છે. પરિસ્થિતિ અનુસાર જે બી શક્ય બળ હોય, વર્તુળમય ગતિ હોય
તો કેન્દ્રગામી બળ mv²/r એ પણ તમને ખબર છે. સ્પ્રિંગના કેસમાં પુનઃસ્થાપક બળ, સ્પ્રિંગની છેડે વજન લટકાવો એટલે વિરુદ્ધ દિશામાં લાગતું પુનઃસ્થાપક બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં વિરુદ્ધ દિશામાં. k અચળાંક છે એટલે F = -kx પુનઃસ્થાપક બળ છે. એ સિવાય ઇલેક્ટ્રિસિટીમાં વિદ્યુત બળ આવશે, મેગ્નેટિઝમમાં ચુંબકીય બળ આવશે, ન્યુક્લિયસના કેસમાં ન્યુક્લિયર બળ. અસંખ્ય બળો છે દોસ્તો. પરિસ્થિતિ અનુસાર કયા બળને કઈ દિશામાં લેવું એ આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. જો નિયમિત વર્તુળમય ગતિને અહીં જરા યાદ અપાવ્યું છે. આમ તો આપણે ચેપ્ટર નંબર 4માં જોઈ લીધું છે, પરંતુ અહીં થોડુંક ફરીથી યાદ અપાવ્યું છે. નિયમિત વર્તુળમય ગતિમાં વેગ તમને ખબર છે સ્પર્શકની દિશામાં. આ જુઓ વેગ બતાવે છે સ્પર્શકની દિશામાં. અને બળ તમારું કેન્દ્રગામી બળ કેન્દ્ર તરફ ત્રિજ્યા ઉપર કેન્દ્રગામી પ્રવેગ v²/r એટલે કે બળ તમારું F = ma અનુસાર ગણીએ તો mv²/r. કેન્દ્ર તરફ એની દિશા છે એટલા માટે આપણે એને કેન્દ્રગામી બળ કહીએ છીએ દોસ્તો. એની દિશા કઈ તરફ છે? કેન્દ્ર તરફ, એટલા માટે આપણે એને કેન્દ્રગામી બળ કહીએ છીએ. જો હવે પ્લેન રોડના કિસ્સામાં આપણે કેન્દ્રગામી બળ વ્હીકલ માટે જરૂરી કેન્દ્રગામી બળ અને સલામત ઝડપનું સૂત્ર તારવવાનું છે. ખૂબ અગત્યનો પ્રશ્ન છે દોસ્તો, ધ્યાન આપજો. સમતલ વક્રાકાર માર્ગ છે, એની ઉપર વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવવાનું છે આપણે. જો અહીં એક વાહન છે, ધારો કે વાહન છે, કેન્દ્રગામી બળ આ બાજુ હશે કેન્દ્ર તરફ. આ રોડ છે જેની ઉપર એને ગતિ કરવાની છે વર્તુળમય અથવા તો અધૂરો વક્ર હોય તો બી ચાલે. દાખલા તરીકે ઢોળાવવાળો રસ્તો હોય અથવા તો અત્યારે તો આપણે પ્લેન રોડની જ વાત કરવાની છે. સિમ્પલ કર્વ હોય, ખાલી વક્ર હોય ખાલી, તો પણ તમે કાલ્પનિક વર્તુળ વિચારી શકો. એવા કોઈ પણ રસ્તા માટેની વાત છે. વજન બળ mg હંમેશા અધો દિશામાં લાગશે. ઉર્ધ્વ દિશામાં લંબ બળ લાગશે, સપાટીને લંબ. સારું, બાજુમાં જો આકૃતિ બતાવી છે તમને આ રીતે લાગતા બળોની, mg અને n. એકચ્યુઅલી વાસ્તવિક બળો આ લાગે છે એની ઉપર. mg અને n તો પરસ્પર એકબીજાની અસર નાબૂદ કરી દેશે, અને આ જે સ્થિત ઘર્ષણ છે એ જરૂરી શું પૂરું પાડશે? એ દિશામાં કેન્દ્રગામી બળ છે, એટલે સ્થિત ઘર્ષણ ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડશે. સ્થિત ઘર્ષણ ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડશે. એટલે કે Fs = mv²/r. ઇક્વલ ટુ રે એ ઈચ્છનીય છે, કેમ કે જો લેસ ધેન થશે કેન્દ્રગામી બળ વધી જશે અને સ્થિત ઘર્ષણ ઓછું હશે તો વાહન રસ્તાની બહાર ફેંકાઈ જશે. અને જો સ્થિત ઘર્ષણ વધારે હશે, પેલામાં કેન્દ્ર તરફ ખેંચાઈ જશે અને પેલામાં કેન્દ્રથી દૂર તરફ ખેંચાઈ જશે. એટલે બેમાંથી એક પણ વસ્તુ ચાલશે નહીં. ઇક્વલ ટુની કન્ડિશન જ ચાલશે. એટલે કમ્પલસરી Fs = mv²/r મેન્ટેન રહેવું જ જોઈએ સલામત રીતે, અને પ્રોપર વક્રાકાર રોડ ઉપર પ્રોપર ગતિ કરવી હોય તો Fs = mv²/r મેન્ટેન રહેવું જ જોઈએ આ શરત. હવે Fs બરાબર તમને ખબર છે μs × n, n બરાબર mg છે. આકૃતિ જોઈએ આપણે, કિંમત મૂકી દો એટલે આ મહત્તમ સલામત ઝડપનું સૂત્ર થશે Vmax = √μs/rg, જ્યાં μs એટલે સ્થિત ઘર્ષણાંક છે, r એટલે
આપેલ વક્રાકાર માર્ગની ત્રિજ્યા છે અને જી એ ગુરુત્વ પ્રવેગ છે. આ સૂત્રમાં કિંમત મૂકીને તમે મહત્તમ સલામત ઝડપ શોધી શકો. પછી નવો પ્રશ્ન છે ઢોળાવવાળો માર્ગ. વક્રાકાર પણ ઢોળાવવાળો. જો પહેલાં તો ખાલી તમે આકૃતિ જુઓ અને સમજો. શક્ય જે બળ છે એની ઉપર લાગતા જો વિકલ્પ દર્શાવેલું છે તમને. વજન બળ mg અધો દિશામાં છે. લંબ બળ આ સપાટી ઢાળવાળી છે એટલે આને ધ્યાનમાં રાખીને લંબ બળ એટલે આમ આવશે, સપાટીને લંબ. એના બે ઘટકો, આ ખૂણો થીટા છે, ઢાળનો ખૂણો થીટા એટલે આ પણ થીટા, એટલે એક n cos થીટા થશે, એક n sin થીટા. પછી ગતિ માની લો ઉપર તરફ થાય છે. જરૂરી કેન્દ્રગામી બળ, આનું કાલ્પનિક વર્તુળ વિચારો તમે, તો જરૂરી કેન્દ્રગામી બળ તમારું આ કેન્દ્ર ગણો તમે કાલ્પનિક વર્તુળનું. જરૂરી કેન્દ્રગામી બળ તમારું FC આ રીતે આવશે, જેને અહીં બતાવ્યું છે. ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું ઘર્ષણ બળ F બતાવીએ આપણે, સ્મોલ f, એટલે એના બે ઘટકો થીટા અનુસાર બી બતાવી શકો તમે અહીં. આ રીતે થશે. અરે આ થીટા છે એટલે અહીં આવશે f cos થીટા અને અહીં આવશે f sin થીટા. આકૃતિ જુઓ એટલે ખબર પડશે. એટલે આ માત્ર તમને શક્ય બળો દર્શાવ્યા. હવે જુઓ, સંતુલનની શરતનો ઉપયોગ કરીએ એટલે ઉપર તરફ લાગતું બળ n cos થીટા છે, નીચે તરફ લાગતું બળ f sin થીટા અને mg છે. બહુ ક્લિયર છે. એટલે n cos થીટા ઇઝ ઇક્વલ ટુ mg પ્લસ f sin થીટા. mgને સૂત્રનો કરતાં બનાવીને મૂકીએ એટલે આ સૂત્ર મળશે. સારું, પાછા ફરી આકૃતિને જુઓ. તો તમારું જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે એ જાણવું હોય તો આકૃતિની અંદર કેન્દ્રગામી બળની દિશામાં બીજું કયું બળ છે એ જુઓ, ચેક કરો. તો તમને માલુમ પડશે કે કેન્દ્રગામી બળની દિશામાં એક તો છે n sin થીટા અને બીજું છે f cos થીટા. એટલે કે તમારું જે કેન્દ્રગામી બળ છે mv²/r, રાઈટ. Vmax પહેલેથી નહીં લખો, છેલ્લેથી લખશો તો એ ચાલશે પાછળથી, જે છે એ મહત્તમ સલામત ઝડપ માટેની જ વાત છે. એટલે mv²/r ઇઝ ઇક્વલ ટુ કોણ પૂરું પાડે છે? n sin થીટા અને f cos થીટાનું સંયોજન. દોસ્તો, ઢોળાવવાળા વક્રાકાર માર્ગનો આ ફાયદો છે. તમે સિમ્પલ વક્રાકાર માર્ગમાં કેન્દ્રગામી બળ માટે માત્ર આપણે ઘર્ષણ બળ ઉપર આધાર રાખવો પડતો હતો. અને ઘર્ષણ બળ ગમે ત્યારે દગો દઈ શકે છે, કેમ કે કોઈ વખત વરસાદની સિઝનમાં રસ્તા ભીના હોય અથવા તો
વ્હીકલના ટાયર ઘસાઈ ગયા હોય તો ઘર્ષણ બળ પ્રોપરલી પ્રોવાઈડ ના થાય એટલે કેન્દ્રગામી બળ મળે નહીં, તો સ્લીપ થવાના ચાન્સીસ રહે. જ્યારે જો રોડ જ ઢોળાવવાળો બનાવવામાં આવે તો કેન્દ્રગામી બળ માટે ઘર્ષણ બળનો એક ઘટક તો કામમાં આવશે જ, પણ જોડે જોડે લંબ બળનો પણ એક ઘટક આવશે. એટલે ઘર્ષણ બળ ઉપરનો આધાર ઓછો થઈ ગયો. માત્ર હવે તમે એની ઉપર આધાર નથી રાખતા. અને લંબ બળ તો સપાટી હોય એટલે હોવાનું જ, રસ્તો હોય એટલે લંબ બળ તો મળવાનું જ છે. એટલે એટલીસ્ટ તમને સેફટી માટે બળનો એક ઘટક તો મળી જ રહે. એટલા માટે વક્રાકાર રસ્તાઓને ઢોળાવવાળા રાખવામાં આવે છે દોસ્તો. સારું, હવે સમીકરણ 1 છે આપણી જોડે, સમીકરણ 2 છે. 2/1 કરીએ. એમ ઉડી જશે ડાબી બાજુ એટલે v²/rg = આ સૂત્ર આવ્યું. બરાબર છે. આની ઉપરથી તમે વીને સૂત્રનો કરતા બનાવી દો. એફની જગ્યાએ તમે μn મૂકી શકો છો. બધાને n વડે ભાગી દીધા એટલે n જતા રહ્યા. બંનેમાં જે n હતા ને, જો ફરી બતાડું, બધાને n વડે ભાગી દીધા. છેલ્લા સૂત્રમાં જુઓ, એફની જગ્યાએ આપણે જ્યારે અહીં μn મૂક્યું પછી બધાને n વડે ભાગી દીધા એટલે n ઉડી જશે દરેકમાંથી. સારું, હવે જે બચ્યું એની વાત છે. એટલે nn વડે ભાગી નાખ્યા એટલે v²/rg = sin θ + μs cos θ / cos θ - μs sin θ. દરેક પદને cos θ વડે ભાગી. હવે એટલે sin/cos એટલે અહીં tan θ થઈ જશે. cos જતા રહેશે બીજા પદમાં એટલે માત્ર μs આની અંદર. પછી આમાં બી cos ઉડી જશે એટલે 1. આમાં sin/cos એટલે tan θ + μs/1 - μs tan θ. એટલે તમને v²maxનું આ સૂત્ર મળ્યું. √ કરી રાખો એટલે vmax. એટલે આ જે સૂત્ર આવ્યું એ ઢોળાવવાળા વક્રાકાર માર્ગ માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર આવ્યું. એટલે આ ચેપ્ટરની આમ તમામ થિયરીઓ અહીં પૂર્ણ થાય છે. જો પ્રશ્નને એક જુદી રીતે પણ દર્શાવે છે, ઓપ્ટિમમ ઝડપ એટલે શું, અને જો ઘર્ષણ ન હોય તો આ એક પ્રશ્ન પણ સમજવા જેવો છે. જો ઘર્ષણ બળ ન લાગતું હોય તો μs = 0 લઈ લ્યો. ઘર્ષણ બળ ન લાગતું હોય તો તમે ઘર્ષણાંક μs = 0 મૂકી દો. આ સૂત્ર જે છે આપણું vmaxનું, એમાં તમે μs = 0 મૂકશો અહીં એટલે vmax = √rg tan θ. રાઈટ, જેને આપણે ઓપ્ટિમમ ઝડપ કહીએ છીએ. ઘર્ષણની ગેરહાજરીમાં થતી ઝડપ એને આપણે ઓપ્ટિમમ ઝડપ કહીએ છીએ. એટલે ઓપ્ટિમમ ઝડપ અને એની ઉપરથી ક્યારેક tan θનું સૂત્ર પણ કામમાં આવતું હોય છે કે tan θ = v²/rg. ખૂણો શોધવા માટે, મહત્તમ સલામત ઝડપ માટે કેટલા ખૂણે ચલાવવી જોઈએ કાર, સાયકલ, આવા પ્રશ્ન માટે પણ કામમાં આવે છે. તો આમ તમામ થિયરીઓ પૂર્ણ થાય છે મિત્રો ચેપ્ટર નંબર 5ની. વધુ દાખલા માટે આવતી વખતે મળીશું આપણે નવા વિડીયોમાં. નમસ્તે.